ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હવે સપાટી પર આવતી જોવા મળી રહી છે। સોમનાથ બેઠક સંબંધિત યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રભારી હાજર હોવા છતાં પક્ષની અંદરના મતભેદ ખુલ્લા પડ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। ખાસ કરીને સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરી અનેક પ્રશ્નો ઉભા કર્યા છે। આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાજર ન રહેતા કાર્યકરોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે, જેના કારણે ગીર સોમનાથ કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું હોવાના સંકેતો મળી રહ્યા છે। ગીર સોમનાથ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી સપાટી પર જોવા મળી રહી છે, જે સોમનાથ બેઠકમાં કોંગ્રેસનો કકડાટ ખુલ્લો પડ્યો હોય તેવું સામે આવી રહ્યું છે। પ્રદેશ પ્રભારી હાજર છતાં મતભેદને લઈને ચર્ચા થયેલી જોવા મળી રહી છે, જે ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીને લઈને ચર્ચા થઈ રહી છે। ગીર સોમનાથ કોંગ્રેસમાં રાજકીય તણાવ વધેલો જોવા મળી રહ્યો છે, જે સોમનાથ બેઠકમાં કોંગ્રેસનો કકડાટ ખુલ્લો પડકાર જોવા મળી રહ્યો છે, જે ખાસ કરીને સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરી અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। જે આ કાર્યક્રમમાં ધારાસભ્ય હાજર ન રહેતા કાર્યકરોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો છે, જેના કારણે ગીર સોમનાથ કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું હોવાના સંકેતો મળી રહેલા છે।